सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः। આપણા જીવનનો મુખ્ય પ્રશ્ન આપણા હાથમાં આવ્યો છે, શાસ્ત્ર બતાવે છે, અને મુખ્ય પ્રશ્ન I am not complete, I am facing different type of pain, I want something which I am not getting, or what I am getting I am not satisfied. જે મને મળે છે તેનાથી મને સંતોષ નથી, મને જોઈએ છે મળતું નથી, વારંવાર મને અસલામતી લાગે છે, ભય લાગે છે, ઘણી વખત ચિંતા થાય છે, ઘણી વખત કારણ વગર મન અપ્રસન્ન થઈ જાય છે. બધું બરાબર હોય, એવરીથિંગ ઇઝ ફાઇન, પણ સમહાવ હું ફીલ કરું કે બરાબર નથી. તો આ બધા પ્રશ્નનો એક જ શબ્દમાં કેવું હોય તે શું પ્રશ્ન છે આપણો? ઓનલી વન ક્વેશ્ચનનો એક જ શબ્દમાં અવિદ્યા, અજ્ઞાન. અજ્ઞાન છે, અવિદ્યા છે. આ આપણે સમજ્યા છે, આટલા વર્ષથી ચિંતન કરતા 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 આપણે આ મુદ્દા ઉપર આવ્યા છીએ કે મારો પ્રશ્ન એ કોઈ ફિઝિકલ નથી, બહારના લોકોથી નથી. હું જે કહું છું એ કન્વિન્સ થવાયું છે કે નહીં? મારો જે અનુભવાતો પ્રશ્ન છે એ બહારથી નથી, બહારના લોકોથી નથી, બહારની સમસ્યાઓથી નથી, કે બહારના પરિવર્તનથી નથી. કારણ કે એ જો લાગતું હોય ને તો સંસારીપણું ચાલુ જ રહે મારું. તો બહારના લોકોને બદલો, બહારની પરિસ્થિતિને બદલો, કંઈક ચેન્જ લઈ આવો, શરીરમાં કંઈક ચેન્જ લઈ આવો, બહારથી કંઈક પરિવર્તન કરો. આ બધું તો સંસારમાં વર્ષો ને જન્મથી કરતા આવ્યા છે, પણ એ કંઈ આપણા જીવનનું કોઈ સમાધાન આપણને આપતું નથી. એનું કારણ એ છે કે પ્રશ્ન છે જ નહીં. પ્રશ્ન બીજે ક્યાંક છે અને સમાધાન તમે બીજે ક્યાંક ગોતો છો. સોય પડી છે રૂમની અંદર અને તમે બહાર લાઇટની નીચે સોય ગોતો છો, તો ગમે તેટલી મહેનત કરશો પણ સોય મળશે નહીં. એના જેવું છે. તો અવિદ્યા કે અજ્ઞાન છે એ મારા જીવનનો બેઝિક પ્રોબ્લેમ જે છે ને આ પ્રોબ્લેમ છે, અવિદ્યા. તો અવિદ્યા પ્રોબ્લેમ હોય તો અવિદ્યા દૂર કેવી રીતે થાય? એક જ રીતે, પ્રકાશ લાવવાથી. અંધારું દૂર કેવી રીતે થાય? પ્રકાશ લાવવો. એટલે તો આપણે આ જ્ઞાનની ચર્ચા કરીએ છીએ, એના માટે ભગવદ્ ગીતાને આપણે પસંદ કરી ચિંતન માટે. એ શું કામ કરી છે? ભગવદ્ ગીતા શું છે? ભગવદ્ ગીતા એ પ્રકાશ છે. અને આપણે આ ભગવદ્ ગીતા માટે ક્વોલિફાઈડ છીએ કે અનક્વોલિફાઈડ છીએ? એકદમ પરફેક્ટ ક્વોલિફાઈડ. ક્વોલિફિકેશન માટે શું જોઈએ? અંધારું. અને એ આપણી પાસે છે ઓલરેડી. માંગો એટલું છે, અંધારું તો પૂરેપૂરું છે. તો અવિદ્યા છે એ આપણું ક્વોલિફિકેશન છે કે અમને પ્રોબ્લેમ છે. કારણ કે જેને પ્રોબ્લેમ ન હોય ગીતાજી શું કામ વાંચે? તો સ્વામીજી એનો મતલબ એમ થયો કે જે સાંભળવા આવે એને જ પ્રોબ્લેમ છે. કાં
જે કોઈ સાંભળવા નથી આવતા એ કોઈ પ્રોબ્લેમ નથી, એમ એને ખબર જ નથી. આ બધા મેન્ટલ હોસ્પિટલમાં હોય ને ખબર હોય કે શું કામ ગાંડા થયા છે, એને ખબર હોય, ડૉક્ટરને ખબર હોય કે આ પ્રોબ્લેમ છે, આ સમાધાનનું થશે. એમ આપણને કમસે કમ આ બધા ગાંડાઓની ભેગા આપણે રહીએ છીએ પેટી તો ખબર પડી કે આપણો પ્રોબ્લેમ શું છે અને છે ક્યાં અને દૂર ક્યાં થાય. આટલી સુધી પહોંચી ગયા છે કે હવે તો દૂર કરવાની વાત આવી ગઈ. જ્ઞાન જ્ઞાન આપણા જીવનમાં આવે, જ્ઞાન માટેનો પ્રયત્ન શરૂ થાય, એના માટેની નિયમિતતા આપણી બને, એ બતાવે કે આપણે સમાધાનની દિશામાં લાગ્યા છીએ. તો આ જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય. અને જ્ઞાન કેવું આપણને આ પ્રશ્નમાંથી મુક્ત કરે? નિષ્ઠાવાળું જ્ઞાન. હવેનો પ્રશ્ન એ છે કે સ્વામીજી બધું સાંભળીએ છીએ, સાચું લાગે છે, મનન તમે કરાવો છો, કન્વિન્સ પણ થઈ જાય છે અમે, તો જ્ઞાનનું ફળ કાં અનુભવાતું નથી? જ્ઞાનનું ફળ અનુભવાય છે. ઓહો, જીવન મુક્તિ, પરમ શાંતિ. આખો દિવસ સ્વામીજી કોઈ વ્યક્તિ આવીને મને એવી શાંતિ પડી હોય, કોઈ પ્રોબ્લેમ જ નથી, મને કાંઈ નથી મારા જીવનનો પ્રોબ્લેમ, તો મને મોક્ષ થઈ ગયો ન કહેવાય? હા, તો કોના જેવું થયું? સ્વામીજી ગાડી હલાવો છો, કોઈ ટ્રાફિક જ નથી, એટલે ગાડી બરાબર મારી હાલે છે. બે જણામાં ટ્રાફિક શું હોય? આવો જરા મેદાનમાં પાનભાઈ, બધા 5-10ની ભેગા રહ્યો અને કોઈ કોમેન્ટ કરે, કોઈ અપમાન કરે, કોઈ માથાકૂટ કરે, કંઈક વસ્તુ લે, ત્યારે ખબર પડે કે અંદરથી કેવા રિએક્શન આવે છે, કેવા પ્રોબ્લેમ આવે છે, કેવું ખોટું લાગી જાય છે, કેવું સાચું લાગી જાય છે, કેવું દુઃખ થઈ જાય છે. દુઃખ થઈ જાય એટલે સમજી લેવું કે સાધુની, જ્ઞાન પ્રાપ્ત કરેલા વ્યક્તિની સીધું સાધું લક્ષણ અમારા સ્વામીજી એવું કે એને કોઈનાથી દુઃખ ન લાગે ને એ કોઈને દુઃખ ના આપે. આ જ્ઞાનનું સીધું સાધું લક્ષણ. એને કોઈનાથી દુઃખ ન લાગે અને એ કોઈને કોઈને દુઃખ ના આપે. યસ્માનો દ્વિજતે લોકાહ લોકાનો દ્વિજતે ચયઃ હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યશટમે પ્રિયઃ. આવું ક્યાં કીધું છે ભગવાને? હવે કેસે આગળ જઈને 12મો અધ્યાય આવશે ત્યારે ભગવાન ભક્તના લક્ષણોમાં કહેશે આ કે મારો ભક્ત એવો મને ગમે, પરિપક્વ ભક્ત, જે બીજાથી દુઃખી થતો નથી અને બીજાને દુઃખ આપતો નથી. તો આ જ્ઞાન પ્રાપ્ત થાય તો એનું લક્ષણ તો આપણા જીવનમાં જોવા મળે, સારું મળતું નથી. ગામે ગામ અત્યારે સત્સંગો આપણે બધા ચાલુ છે અને બધા લોકો પ્રયત્ન, કેટલા હજારો લાખો માણસો પ્રયત્ન કરે, સાંભળે છે. સાંભળનારો વર્ગ ક્યાં ઓછો છે? આ શ્રવણ કરવું એ હજારોમાંથી એકનું કામ છે, બધાનું કામ નથી. હજારોમાંથી એક શ્રવણ કરે, એ શ્રવણ કરનારા બધા ભેગા થાય, એમાંથી કોઈ એકને સમજાય. બાકી બધા પ્રયત્ન કરે, ટ્રાય કરે, સમજનારો બહુ ઓછા હોય. તો પ્રશ્ન થાય કે સ્વામીજી અમે પ્રયત્ન કરીએ, માનવા પણ તૈયાર છે, તો જ્ઞાન અમને કેમ ન થાય? ધેટ ઇઝ અ પ્રોબ્લેમ. તો એનું સમાધાન ભગવાન અહીંયા 6થા અધ્યાયમાં કરે છે. 6th ચેપ્ટર ભગવદ્ ગીતાનો 6થો અધ્યાય જે જોવાનો છે એ શેના માટે છે? જીવનમાં જ્ઞાન નિષ્ઠાવાળું કેવી રીતે બને. કારણ કે જ્ઞાન નિષ્ઠાવાળું ક્યારે કહેવાય? જ્યારે તમને બતાવે કે તમે જે શોધો છો એ બહાર નથી, તમારી અંદર તમને કંઈ કર્યા વગર અનુભવ થાય છે. આત્માનું સ્વરૂપ કેવું છે? સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. તો આનંદ સ્વરૂપ છે એ તમારું પોતાનું સ્વરૂપ છે, તો કંઈ કર્યા વગર અનુભવાય છે? કાંઈ કર્યા વગર કંઈક તો કરવું પડે, કંઈ પાઠ કરવા પડે, કાંઈ તો સાંભળવું પડે, કાંઈક કરવું પડે, સમથિંગ હેવ ટુ ડુ. પણ બેઠા બેઠા હો મજા આવે, મજા આવે એમ ના, કંઈક કર્યા વગર આનંદ મળતો નથી. તો આ તમારો સ્વભાવ છે પણ થતું નથી. તમે શું કહો છો? સ્વામીજી સમજાય છે પણ અનુભવાતું નથી. વાય? શું કામ? તમને સમજાય તો પછી અનુભવ શું કામ ન થાય? એનો જવાબ અહીંયા આપે છે. અને ભગવાને આ અધ્યાયનું જે નામ આપ્યું છે આપણા ભગવદ્ ગીતામાં, ધ્યાન અને આત્મસંયમ યોગો નામ 6ઠોધ્યાય. ધ્યાન યોગ અથવા તો આત્મસંયમ યોગ, બંનેનો અર્થ એક જ થાય, મેડિટેશન, ધ્યાન. હવે આ જે ધ્યાન છે એના વિશે પહેલાં થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરી દેવી.
ધ્યાન શેના માટે નથી એ પહેલા સમજીએ આપણે. ધ્યાન શેના માટે નથી? તો કે સૌથી પહેલા ધ્યાન છે એ મોક્ષ માટે નથી. એગ્રી કે ડિસએગ્રી? ધ્યાન મોક્ષ માટે નથી. ધ્યાનથી મોક્ષ ન થાય તો શું કરવાનું? ધ્યાનથી મોક્ષ ન થાય. કેમ ધ્યાનથી મોક્ષ ન થાય? ચાલો, ધ્યાન મોક્ષ માટે નથી. ધ્યાન કરવા માટે કર્મ કરવું. કર્મેન્દ્રિયથી મોક્ષ ન થાય. ઓકે, ધ્યાન એક કર્મ છે ને કર્મથી મોક્ષ ન થાય. કેમ મોક્ષ ન થાય? ધ્યાન છે ને એ કઈ ને કઈ વસ્તુ હંમેશા આપણા માઇન્ડમાં એવું હોય ને, એક મેળવવા માટે ધ્યાન કરવાનું છે હંમેશા, ઓલવેઝ. કારણ કે આ ધ્યાન માટે તો કેવડો સંપ્રદાયમાં કેટલા હશે, કેટલા લોકો ધ્યાન કરતા હશે? કેવડા બધા, ઓ બધા લાગ્યા છે. આવો બેસો ને ધ્યાન કરો, સત્સંગ બસંગ નહીં, આવો બેસો ને ધ્યાન કરો. પછી ધ્યાન પૂરું, ઓ જય શ્રી કૃષ્ણ, નો અધર કોમ્યુનિકેશન, કંઈ બીજા કંઈ જરૂર નથી, ધ્યાન કરો બસ. આ સત્સંગ બસંગ ખોટું રહેવા દો. તો માણસો ધ્યાન શેના માટે? અરે ધ્યાનથી કેટલી બધી અનુભૂતિ થાય ખબર તમને? ધ્યાનથી કેટલું બધું મળે. ધ્યાનથી કોઈ પણ વસ્તુ મળે, પણ ધ્યાનથી જે મળેલું છે ને એ ન મળે. અહીંયા તકલીફ શું છે ખબર છે? ગોતીએ તો આપણે એ છીએ, બધા ગોતે છે, પણ એમાં પ્રોબ્લેમ હવે ખબર પડે છે કે જે ગોતીએ છે ને એ ખોવાયેલ નથી ગોતતા, જે મળેલું છે ને એ ગોતીએ છે. તો ખાલી તમે ધ્યાન કરશો તો એ તમને મોક્ષ સુધી નહીં પહોંચાડે. કારણ કે જે ધ્યાન કરનાર છે જ્ઞાની કે અજ્ઞાની? અજ્ઞાની. અને ધ્યાન કરે જ્ઞાન થઈ જાય? આ ધ્યાન રાખજો, ધ્યાન કરે એટલે જ્ઞાન ન થાય. હા, મન શાંત થાય એમાં તો કોઈ ડાઉટ જ નથી. એકાગ્ર થાય મન એ માની, શાંત થાય એ માની, મોક્ષ ન થાય. શું કામ ખબર છે? મોક્ષ છે ને એ શું છે? એક તો પછી મોક્ષ શેનાથી થાય? ધ્યાનથી નથી, શેનાથી થાય? જ્ઞાનથી. આ ક્લિયરિટી આવે તો શાસ્ત્રમાં તમારી પ્રવૃત્તિ શક્ય બને. મોક્ષ મે ભૂયાત, મોક્ષ જોઈએ છે બધાને. હવે નાના મોટો સંસારી, ગ્રહસ્થી, સંન્યાસી બધાને મોક્ષ જોઈએ છે. એવરીબડી વોન્ટ્સ મોક્ષ. મોક્ષ જોઈએ છે, પણ કેવી રીતે મળે? જે રસ્તે મળશે એમાં તમે કન્વિન્સ હશો ને, એમાં તમારી પ્રવૃત્તિ હશે. 10,000 વર્ષ ધ્યાન કરી લ્યો ને તો એ મોક્ષ ન થાય. શું કામ ખબર છે? કારણ કે બંધન શેનાથી થયું ને ખબર નથી ને, તો ધ્યાનથી મોક્ષ ન થાય. બંધન જેને કારણે થયું એ ખબર પડે તો આગળ વાત હાલે. તમે ધ્યાનથી મોક્ષ મેળવવા તમે જાઓ છો તો મોક્ષ એટલે શું? બંધનમાંથી મુક્તિ. તો પેલા એ મને કહો, બંધન શેને કારણે થયું? અજ્ઞાનથી, અવિદ્યાથી. તો અજ્ઞાન કે અવિદ્યા ધ્યાન કરવાથી થોડી જાય કે? તો અવિદ્યા કે અજ્ઞાન, આપણે અવિદ્યા છે એ ક્યાં દૂર થઈ? જ્ઞાનથી. અને જ્ઞાન કેવી થશે? હે? વાહ, વેરી ગુડ. શાસ્ત્રના શબ્દથી કેટલી રીતે જ્ઞાન થાય? જ્ઞાન પ્રાપ્તિના સાધનો કેટલા પ્રમાણ છે? 6. 9 ગોઈતું, હાલો 6 કીધું, હાલો ગણીએ. પ્રત્યક્ષ, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ, શબ્દ. હજી એક છે? ના ના, આ પ્રમાણ છે બધા. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અનુપલબ્ધિ, અર્થાપત્તિ. અર્થાપત્તિ, અનુપલબ્ધિ, અર્થાપત્તિ. હજી એક છે?
તો આ બધાથી જ્ઞાન થાય. તો આપણે જે જ્ઞાન જેને આપણે પ્રમાણ લીધું છે, કયું પ્રમાણ છે? શબ્દ પ્રમાણ. તો આ ધ્યાન શું છે? શ્રવણ કરો, ગુરુ પાસે બેસીને મનન કરો, શ્રવણ કરો, મનન કરો, અને પછી જે પ્રોબ્લેમ છે ને એના માટે આપણે ધ્યાનને જોઈએ છીએ. આ તમે બરાબર સમજી લેજો. ધ્યાન આપણે ત્યાં મુખ્ય સાધન નથી. આપણા મૂળભૂત પ્રશ્નને દૂર કરવાનું મુખ્ય સાધન શું છે? શ્રવણ, જ્ઞાન. એટલે હું આટલો બધો આગ્રહ રાખું છું કે ક્લાસ મિસ ન કરો, ક્લાસ મિસ ન કરો. સમજાય ન સમજાય ગમે તે થાય, આટલું પકડી રાખો, બાકીનું બધું ધોવાઈ જશે. કારણ કે તમારે કરવાનું કંઈ નથી. એક જ જગ્યા એવી છે કે જ્યાં તમારે રમત નથી રમવાની, અને નીચે ક્લાસ, નીચે જ્ઞાન, જેમાં તમારે કંઈ કરવાનું નથી. એટલે જ આમ મેળ પડે એમ છો. આ તમે જેમાં હાથ નાખો છો એ બધું બગડે છે. આ એક જ જગ્યા એવી છે કે જેમાં તમારે કાંઈ નથી કરવાનું, ખાલી બેસવાનું છે. પછી એમાંય દંડી કોડાવશો તો તમારી પાર્ટીમાં હું લખી શકીશ નહીં. આ જ્ઞાન છે, એનાથી મોક્ષ થાય. તો આપણું મુખ્ય સાધન શ્રવણ, પછી મનન, અને પછી આવે નિધિધ્યાસન. 6 પ્રમાણમાંથી એકેય પ્રમાણમાં ધ્યાન આવ્યું? પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, શબ્દ, ક્યાંય ધ્યાન નથી. તો એ કોઈ પ્રમાણ નથી, ધ્યાન સાધન છે. કેટલું થતા જોશું આપણે કે ધ્યાન શું નથી. તો કે હવે એનાથી એક મોટી ઘટના કહી દો. ધ્યાન કોઈ અનુભવ, વિશેષ અનુભવ કરવા માટે જે સાધન છે, એ રીતે આપણે ધ્યાનને સ્વીકારતા નથી. શું સ્વામીજી શું કીધું? ધ્યાનમાં અનુભવ થાય કે ના થાય? કલર દેખાય કે ના દેખાય? હે, આગળ પાછળનું ભવિષ્યનું દેખાય કે ના દેખાય? ધ્યાન કરે બધું દેખાય. ધ્યાન કરવા માટે જુદા અનુભવ થાય. આમ જમીનથી ઉપર ઉઠતા હોય ને એવો અનુભવ થાય. અને પછી ચક્રો મંડે ફરવા. બધા 6 ચક્રો છે. બધા મૂલાધારથી લઈને અહીંયા આજ્ઞા ચક્ર સુધીના બધા ચક્રો છે ને બધા ભેદન કરવાના છે. ક્યાં પહોંચ્યા? કેટલા કર્યા? અરે ભાઈ, એ આખો રસ્તો જુદો છે. શું કામ? હવે પ્રશ્ન આપણને આવે કે આપણે વેદાંતમાં ભણનાર લોકો આપણે કેમ એ વિશેષ અનુભવને આપણે આપણા ધ્યાનનું આકર્ષણનું કેન્દ્ર બનાવતા નથી? એવા પ્રકારનું ધ્યાનને શા માટે નહીં? કારણ કે કોઈ પણ પ્રકારનો અનુભવ છે ને એ ટાઈમમાં બાઉન્ડ હોય, લિમિટેડ હોય. સમયથી તમે જ્યારે ધ્યાન કરો ત્યારે અનુભવ થાય. તો ધ્યાન કર્યા પછી શું? પછી નહીં. ભોગાનંદ સરસ્વતી મહારાજ કી જય. એ ભોગાનંદ બેસે ધ્યાન કરવા માટે, અને પછી ઊભા થાય એટલે જ્ઞાનાનંદ થઈ જાય. એ યાદ રાખજો, જે બુદ્ધિની અંદર પડેલી અવિદ્યા છે ને એને ધ્યાન દૂર નથી કરી શકતું. સ્પેશિયલ અનુભવ માટે ધ્યાન ઘણા લોકો કરતા હોય અને થતો હોય, પણ આપણો વિષય નથી. શા માટે નથી? કારણ કે એ સમયની મર્યાદામાં અનુભવ છે, અને આપણે શું જોઈએ છીએ? મોક્ષ જોઈએ છે. ને મોક્ષ એટલે શું? એવો આનંદ કે જેને કોઈ સમયની મર્યાદા નથી, એને કોઈ કર્મની મર્યાદા નથી, એને કોઈ સ્થાનની મર્યાદા. તમને આનંદ આપું, કેવો આનંદ આવે? તમે આશ્રમે આવો તો આનંદ મળશે, જાશો એટલે નહીં મળે, એવો ના હાલે. તમને 1 કલાક મળશે આનંદ, પછી નહીં મળે, એવો ના હાલે. સમય અને પ્લેસ, આ મર્યાદાથી મુક્ત આનંદની વાત કરું છું. આ ન સમજાય ને તો આમાં રસ ન પડે. અને આમાં રસ ન પડે મને શું ખબર પડે? ટપ્પો પડ્યો નથી. હજી એ જ સમજાણું નથી કે શું જોઈએ છે. કેટલા વર્ષ ત્યાં? સામેજી 78 વર્ષ ત્યાં. એક પ્રશ્ન કરો ને, કરો દાદાનો પ્રશ્ન. સ્વામીજી, જીવનનું લક્ષ્ય શું છે? એટલું દુઃખ થયું અમારા સ્વામીજીને, એટલું દુઃખ થયું. કેવો મોટો પ્રશ્ન. જીવનનું લક્ષ્ય શું? તો કે 78 વર્ષ કર્યું શું? 78 વર્ષના ત્યાં હજી ખબર નથી કે તમને જે જોઈએ છે એ અનલિમિટેડ છે. અને આમાં હું કંઈ ખોટો હોય તો પહેલાં હાથ જો કર્યો કે સામે અમારે જોતું નથી. આનંદ ખપે કે ન ખપે? લિમિટેડ કે અનલિમિટેડ?
સ્વતંત્ર કે પરતંત્ર? સ્વતંત્ર. આંશિક કે સાર્વત્રિક? એક જ જગ્યાએ મળે એવું કે બધી જગ્યાએ મળે એવું? બધી જગ્યાએ. જોઈ લો, આ તમે કયો છો. અને હવે આ જે તમે જે માંગ કરો છો એનું નામ મોક્ષ. અને એ કોઈ ધ્યાનથી અનુભવથી ન મળે. સ્પેશિયલ અનુભવ તમને ક્લિક કરે, સમજાવે, પણ એનાથી જ્ઞાન ન થાય. જ્ઞાન થવા માટે તો તમારે શ્રવણ ગુરુ પાસે બેસી આ બધું સમજી અને પછી જે કંઈ ડાઉટ હોય ને એ ડાઉટનું મનન દૂર કરવાના. અને આવું સમજ્યા પછી પણ જે ભૂલ થાય છે જીવનમાં, ધ્યાન, આ જ્ઞાન તમે સાંભળો છો, ક્લાસ શ્રવણ કરો છો, ખબર કેમ પડે ક્લાસ શ્રવણ કરો છો? એ તમે સમજો છો કે સમજતા નથી? હે? તમારી પર્સનાલિટી ચેન્જ થાય કે ન થાય? વ્યક્તિત્વમાં ચેન્જ આવે કે ના આવે? એવી ને એવી ઈર્ષા અનુભવાતી હોય તો શું કરવાનું? એવો ને એવો ભય અનુભવ આવતો તો શું કરવાનું? એવો ને એવો ગુસ્સો આવ્યા કરતો તો શું કરવાનું? એવી ને એવી મજા નથી આવતી, એવી ફરિયાદ તમારી ચાલ્યા જ કરે તો શું કરવાનું? મજા નથી આવતી, મજા નથી આવતી, બધા મને દુઃખ આપે છે એવું થયા કરે શું કરવાનું? મારો કોઈ વાત નથી, સંપૂર્ણ નિર્દોષ, 100% ક્લીન, બધા મને દુઃખ આપે છે. તો આવી કમ્પ્લેન, આવી ફરેસો બતાવે કે આ ખરેખર સમજાણું નથી. તો હવે અહીંયા પ્રશ્ન આવે છે, તો આ તમે કહેશો કે મોક્ષ જ્ઞાન, આ ધ્યાનથી મોક્ષ ન થાય, ધ્યાન છે એ કોઈ જ્ઞાન ન કરે, તો પછી ધ્યાન છે શેના માટે? બસ અમે જે સમજાવ્યું ને એના માટે. શેના માટે? જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ માટે ધ્યાન છે. જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ માટે ધ્યાન છે. જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ. જો એમાં છે ને બે પ્રકારનું ધ્યાન આપણે સ્વીકારીએ છીએ. પહેલું ધ્યાન એવું કે જે શ્રવણથી પહેલાં કરવામાં આવે, તો શ્રવણ વખતે કરવામાં આવે. શ્રવણથી પહેલાં કે શ્રવણ સાથે કરવામાં આવતું ધ્યાન, જેને કહેવામાં આવે છે ઉપાસન ધ્યાનમ. ઉપાસના પૂર્વક ધ્યાન. સોહમ 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 આમ કર્યા કરો. તો શું થયું? સમજો છો? સમજતા કાંઈ નથી. અહમ આનંદ, અહમ આનંદ, કાંઈ તો કેમ તમે કરો છો? ગુરુજીએ મંત્ર આપ્યો છે. આ બધા જો છોકરા બધા તૈતરીયનો શ્લોક બોલતા હોય, બધા આ ભૂદેવ હોય ને, હવે બધા પાઠ કરે, પણ પૂછો ને કે ભાઈ આનો અર્થ શું થાય? એ કામ નહીં. એ અમારા સામે જે પૂછો માં જે એને ખબર જ બધી, અમારું કામ નહીં. મંત્ર ઉપર ધ્યાન કરવામાં આવતું આ ઉપાસના પ્રધાન ધ્યાન છે. એ ક્યારે કરવામાં આવે? શ્રવણથી પહેલાં કે શ્રવણ સાથે. પણ શ્રવણ અને મનન થઈ જાય એ પછીનું જે ધ્યાન છે, જેને કહેવામાં આવે છે બીજા પ્રકારનું ધ્યાન, નિધિધ્યાસન ધ્યાનમ. નિધિધ્યાસન ધ્યાનમ, શ્રવણ પછીનું. તો એ જે ધ્યાન છે એ ધ્યાન એટલે ભગવાન એ શું કરશે? સાવ શરૂઆતથી લઈ અને નિધિધ્યાસન સુધીના ધ્યાનની ચર્ચા ભગવાન કરશે. તો હવે ખબર પડી ગઈ, ધ્યાન છે એ સાધન છે, એ મુખ્ય સાધન નથી. આ ભૂલ ન કરવી. 10-10 કલાક હમણાં ઘણા છોકરાઓ બધું આખું કોર્સ બધું પૂરું કર્યા પછી ધ્યાનમાં બેસી ગયા. 8 કલાક 10 કલાક આમ બધા ફિલ્ડમાં નીકળ્યા અને ધ્યાનમાં બેઠા. તું જે સમજે કે એમ ન કરાય. તમે ભણાવો કે તમારું પાકું થાય અને પછી તમે અડધી કલાક તમારું જે કરતા હોય ધ્યાન કરો. પણ ટૂંકમાં સમજાણું ન હોય ત્યાં સુધી આ ધ્યાન કામ નથી કરતું. તમે શ્રવણ કરો, ઇનફ માત્રામાં શ્રવણ થવું જોઈએ, ઇનફ માત્રામાં મનન થવું જોઈએ. પછી તમને ખબર પડે કે હું સમજી ગયો છું, આઈ ડુ એગ્રી, પણ મારાથી ભૂલ થઈ જાય છે વ્યવહારમાં. આ કામ, ક્રોધ, આ મારી અંદરનો જે ઉત્પાત છે એ આવ્યા જ કરે છે. તો એ ક્યાં બેઠો છે ઉત્પાત? તમે શ્રવણ કરો બરાબર અને મનન કરો, તમે ક્લિયર થઈ ગયા. આ શ્રવણ મનનમાં તો એટલું બધું ક્લિયર થઈ જશે તમને કે તમે બીજાને કોઈને પણ સમજાવી શકશો, ત્યાં સુધી ક્લિયર થઈ જશો. પણ શ્રવણ થયું, મનન થયું,
પણ તમારી પર્સનાલિટી જે છે, વ્યક્તિત્વ, એ ટ્રાન્સફરન્સ જે થવું જોઈએ, પરિવર્તન થવું જોઈએ વ્યક્તિત્વનું, એ ન થયું. શું કામ? જેનું ન થતું એ બરાબર છે, એ છે, ઘણા છે, હજારો છે. ભગવાન શું કહે છે? બહુનામ જન્મના અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપિ સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. હજારો મને મેળવવા પ્રયત્ન કરે, નહીં, હજારોમાંથી કોઈક એક મને મેળવવા પ્રયત્ન કરે, અને મને મેળવવા પ્રયત્ન કરનારા હજારો છે, એમાંથી કોઈ એકને થાય. વાય? વેર ઇઝ ધ પ્રોબ્લેમ? આ મને સમજાઈ ગયું છે. આઈ એમ આત્મા બ્રહ્મ. બરાબર? ક્યારે સમજાણું? હમણાં, હજી જસ્ટ હમણાં 17 ક્લાસ સાંભળ્યા ને તમારા શેના? પંચદશી. જેને જેને પંચદશી સાંભળી અને થઈ ગયું ક્લિયર. ઓહો, આનંદ સ્વરૂપ તો હું જ છું, ચિત્ત સ્વરૂપ તો હું જ છું. બધું સમજાઈ ગયું સ્વામીજી. આ સમજાઈ ગયું તો સ્વામીજી બીજાને સમજાવું? મને સમજાઈ ગયું અને કોઈને સમજાવતા આવડી ગયા. અમે પેલા મારું કામ જ આ હતું, કોકને સમજાવવાનું. તો મને આવડી ગયું તો હું સમજાવું બીજાને. વ્યક્તિત્વમાં કઈ છે ના, એ કાંઈ નથી. સવારે ઉઠવામાં જ માથાકૂટ થાય છે, એને ટેવ નથી બદલતી. એ પ્રમાણે જ ગુસ્સો આવે છે, એ પ્રમાણે ભય થાય છે, એ પ્રમાણે ચિંતા થાય છે, એ પ્રમાણે ઇરિટેશન થાય છે. આનંદ કે વધ્યું લાગતું નથી. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. અને આ પ્રોબ્લેમ હું વાત કરું છું કોનો? તમારા લોકોનો કોઈ પ્રશ્ન નથી? સાંભળીએ છીએ પણ જીવનમાં આવતું વાય? શું કામ આવતું નથી? જો આખો જે પ્રશ્ન છે ને ભૂલનો, જેને ભૂલ કહેવાય ને, એમાં ઘણી પ્રકારની ભૂલ હોય. એક ભૂલ એવી હોય કે તમને ખબર નથી અને થાય છે. જોજો, હવે હું એક કાંકરે ઘણા બધા પંખીઓ હું ઉડાડું છું. જેને ટપ્પો પડે ને મારા સાધુવાદ, ન પડે તો પાછા આવજો. ભૂલ 2-3 પ્રકારની હોય. એક ભૂલ એવી કે જે મને ખબર નથી અને થાય છે. બીજી ભૂલ એવી કે મને ખબર છે ને તોય એ થઈ જાય છે. આ ડિફરન્ટ એરિયા છે. આ ભૂલ નથી. ધીસ ઇઝ નોટ એ મિસ્ટેક, ઇટ્સ સમથિંગ ડિફરન્ટ. આ સમથિંગ ડિફરન્ટ મારો કહેવાનો મતલબ એવો છે કે કોન્શિયસ લેવલમાંથી ક્યાંયથી નથી આવતો. એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાંથી પણ નથી આવતો. ઇટ ઇઝ લે ડાઉન ટુ યોર અનકોન્શિયસ માઇન્ડ. તમારું જે અનકોન્શિયસ માઇન્ડ છે ને, સમજ્યા પછી પણ જો એ છૂટે નહીં તો સમજી લેવાનું કે એ જે ઘટનાની જે પ્રતિક્રિયાઓ તમારી છે ને, એ તમારા અજાગ્રત મનમાં પડેલી છે. કારણ કે તમે સમજો તમને ગુસ્સો ના આવે, તમે સમજો તમને ભય ન લાગે. તમારો એક જ આનો આઉટકમ તમને કહેતો, આ તમે સમજો ને તમારો આનંદ બહુ વધી જાય. તમને નાની નાની વસ્તુમાં આનંદ આવે, હસવાનું જ મન થાય. પેલા તો કાંઈક સામેડીને એક ટુકડો પણ તૂટે ને તો જીવ બળી જાય. 4 કલાક સુધી મનમાં જ જાય નહીં કે ઓલી કામવાળીએ સામેડીનો ટુકડો તોડી નાખ્યો, ટુકડો તોડી નાખ્યો. આ સમજાઈ જશે ને પછી કાચનો વસ્તુ પર ધડામ કરતી પડશે ને, કંઈ વાંધો, ચલ ફટાફટ સામેથી લઈ લે, કોઈ પગમાં ન આવે, કંઈ વાંધો નહીં. અમે સુગંધ્યા આખી વિઝન બદલી જશે. મોટું નુકસાન કોઈ તમારું પણ કરે તો પણ તમારી અંદર એ રિએક્શન જે છે ને એ નહીં આવે. શું કામ ખબર છે? કારણ કે તમારી અંદર આ જ્ઞાનનું બળ પ્રગટ થશે. આ બળ છે, જ્ઞાનનું બળ છે. તો આ જ્ઞાનનું બળ પ્રગટ ન થતું એનું કારણ શું? તો કે તમારી અંદર આવતું એ બહુ ફોર્સફુલી આવે છે. તો કે શું કામ ફોર્સફુલી આવે છે? કારણ કે બહુ ઊંડાણમાં પડ્યું છે. ક્યાં પડ્યું છે? અનકોન્શિયસ માઇન્ડમાં બધું પડ્યું છે. એને કહેવાય અંગ્રેજીની અંદર એક છે એરર અને એક છે હેબિચ્યુઅલ એરર. હેબિચ્યુઅલ એરરને શું કહેવાય આપણી ભાષામાં, શાસ્ત્રની ભાષામાં? સંસ્કારજન્ય કુટેવ. આ સંસ્કારજન્ય કુટેવ છે ને, એ સંસ્કારથી પડેલી ભૂલ કરાવતી ટેવો. સંસ્કારથી પડેલી
ભૂલ કરાવતી ટેવો જેને કહેવામાં આવે છે વિપરીત ભાવનાઓ. આ વિપરીત ભાવના છે ને બહુ મોટી છે. અને ક્યાંથી આવે છે ખબર છે? સંસ્કારથી. તમને ખબર હોય ને ભૂલ તમે કરો એમ કેમ બને? આઈ એમ નોટ એગ્રી સ્વામીજી કે ખબર ન હોય તો ભૂલ થઈ જાય, પણ ખબર હોય ને ભૂલ કેવી રીતે થઈ જાય? એક્ઝામ્પલ મેં આપ્યું હતું સ્વિચ બોર્ડનું. તમારા ઘરમાં તમે આવો છો ત્યારે તમારી સ્વિચ બોર્ડ છે એ તમારા જમણા તરફ છે, અને પછી બીજે દિવસે કંઈક પ્રોબ્લેમ ઊભો થાય તમે સ્વિચ બોર્ડ ડાબા તરફ નખાવો છો, આખો દી ઊભા રહ્યો છો, ઇલેક્ટ્રિશિયનને બોલાવો છો, અને પછીના દિવસે જ્યારે ઘરમાં એન્ટ્રી કરો છો, ઘર બંધ છે, તો લાઇટ ચાલુ કરવા માટે હાથ ક્યાં જશે? વાય ધીસ ઇઝ ટેવ. આ ટેવ ક્યાં પડી છે જોઈ લો તમે. આ સંસ્કાર. અને સંસ્કારોનું મૂળ ક્યાં છે? માઇન્ડના ઊંડાણમાં છે. હવે ખબર પડી કે આમાં કેટલું બધું પુરુષાર્થ કરવો પડે. આ એવું નથી કે કથા સાંભળીને ઘરે વયા જતા. આ કથા નથી, આ ચિંતન છે. અને કથામાં બધાનું જ કામ, ચિંતન બધા માટે નથી. એના માટે તમારી પાસે સૂક્ષ્મતામાં જવાની તૈયારી છે. થોડીક સૂક્ષ્મતા જોઈએ, કારણ કે પછી થોડીક સૂક્ષ્મતા નહીં હોય ને ટપો નહીં પડે. ફ્રીક્વન્સી તો બે થવી જોઈએ ને. હું જે લેવલથી ને જે વસ્તુ સમજાવતો હોઉં, હવે તમારું લેવલ જ ન હોય આ બુદ્ધિના લેવલ ઉપર, તો તમને મારી વાત અપીલિંગ નહીં લાગે. શું કામ? તમને ખબર છે કે આપણું કામ જ નહીં. તો હવે કામ જે કરવાનું છે ક્યાં? તમે કોન્શિયસ લેવલ ઉપરના તમારા શ્રવણથી, મનનથી આ બધે શંકાઓ છે એનું નિર્મૂળ તમે કરી લીધું કે હવે કોઈ ડાઉટ નથી. પહેલાં ડાઉટ હતો, પણ ડાઉટ પણ શું કરવાનો? ઘણા લાંબા સમય શ્રવણ કર્યા પછી ડાઉટ કરવાની છૂટ હોય. પેલા પ્રશ્ન કોઈને મનાય? આપણે ત્યાં પરંપરામાં એવું છે, કોઈ ઋષિઓના આશ્રમમાં કે કોઈ જગ્યાએ સાંભળવા માટે કોઈ વ્યક્તિ આવે ને એને પ્રશ્ન કરવાની છૂટ ન હોય. પહેલાં ઇનફ માત્રામાં શ્રવણ કરો, કારણ કે તમારા બધા જ પ્રશ્નનો જવાબ તમને શ્રવણમાં મળી જશે. તમે તે શ્રવણ કરો છો ને તમારે કંઈક મારે સાબિત કેમ કરો કે હું કંઈક છું? કારણ કે બોલું તમે છે, હું સાંભળું હું છું, તો સાબિત શું રહ્યું? મારું શું રહ્યું? આમાં જે કાર કોનો થયો? મારો જ થાય ને. આ ફિલ્મ કોની ઉતરે? મારી. તો તમને બેઠા થાય કે સ્વામીજીને બધું હોય, સ્વામીજી બધી ખબર હોય, મને અમને ખબર ન હોય તો શું કરશું? કારણ કે વાત સાચી છે કે આ એરિયો સ્વામીજીનો છે, બીજો કોઈ તો એમાં આપણે હલાવી દે. હવે આ શાસ્ત્ર તો સ્વામીજી કેટલા વર્ષથી આમાં બરાબર મહેનત કરે છે, તો એરિયો સ્વામીજીનો છે. ના એમ નહીં, તો એમાં પણ આપણે પ્રશ્ન કરીને પણ આપણે સાબિત કરીએ કે આઈ એમ હિયર, ડોન્ટ ફર્ગેટ મી. તો ઋષિના આશ્રમમાં તમે જાઓ તો ઇનફ માત્રામાં શ્રવણ કરો ને પછી પ્રશ્નની છૂટ મળે. એટલે શ્રવણ અને પ્રશ્નથી મનન થાય, ડિસ્કશન. આ ડિસ્કશન છે ને બહુ સારી છે, પણ હેલ્ધી રીતે થાય તો. હું સાચો ને તું ખોટો, 7 જન્મમાં તું કહેશ ઈ ખોટું. કેમ? તું કહેશ ઈ સાચો ખોટું ખબર નહીં, પણ તું ખોટો છે ને મને રસ શેમાં છે? એ સાચો ખોટો મને તને ખોટા સાબિત કરવામાં મજા બહુ આવે ને, તને ખોટા સાબિત એ મજા આવે ટંગડી પાડવાની. તો એ માનસિકતા આમાં ના ચાલે. દેટ ઇઝ નોટ કરેક્ટ. કારણ કે એમાં આપણે એક સરસ મજાનો ગ્રંથ છે, ભગવાન ભાષ્યકારે ભાષ્ય લખ્યું છે, મહાભારત ભણવાનું છે આપણે. જી, મહાભારત. અને મહાભારતમાંથી એક પોર્શન ધૃતરાષ્ટ્રનો સંવાદ ભણવાનો છે આપણે. ધૃતરાષ્ટ્ર, અને એમાં સનક સનંદન ઋષિમુનિઓનો સંવાદ છે ધૃતરાષ્ટ્ર સાથેનો, એ ભણવાનો છે. સનત સુજાતીયમ જેનું નામ છે. ભગવાન ભાષ્યકારે એવું સરસ ભાષ્ય લખ્યું છે ને એમાં આ પ્રશ્ન આવે છે કે જ્ઞાન નિષ્ઠાવાળું કેવી રીતે બને? તો એના 1-4 ભાગ પાડેલા છે. પેલો ભાગ છે શ્રવણ કરવાથી, બીજો ભાગ છે મનન કરવાથી, પછી ત્રીજો ભાગ છે એ ગુરુ ભાઈ બહેનો સાથે ચર્ચાઓ કરવાથી અને ઉપાસના કરવાથી, ભક્તિ કરવાથી હૃદય પરિવર્તન શુદ્ધ થાય. એટલે ભક્તિ અને આવો સત્સંગ, આવો ચર્ચાઓ કરવાથી ગુરુ ભાઈ કે ગુરુ બહેન સાથે. ત્રીજો ભાગ જ્ઞાન નિષ્ઠા માટે ત્રીજો ભાગ છે. ચોથો ભાગ શું છે? કોઈ પૂછ્યું કે હજી ચોથો ભાગ શેનો છે? તો કે હજી જો આટલું કર્યા પછી પણ જ્ઞાન ન થાય તો કાલે ન.
ઇટ વિલ ટેક ટાઈમ. સમયમાં થશે, પણ થશે ખરા. એટલે ક્યારે સામે છે ટાઈમ? 2 મહિને, 3 મહિને, 4 મહિને, 6 મહિને. તમારો કોર્સ કેવડો છે? એટલે કોર્સ આપણે કોર્સ ક્યારે પૂરો થવાનો છે? કંઈક આઈડિયા ખરો મહેશભાઈ? ક્યારે કોર્સ પૂરો? આપણે તો આ કોરોના રામકૃષ્ણ કોણ હેલા આવે છે, તો આપણો એન્ડિંગ ડેટ છે નહીં કોઈ? અનંત. આની કોઈ ડેટ નથી, એન્ડિંગ એક્સપાયરી ડેટ છે જ નહીં. કોર્સ નથી આપણો, તો પછી અમને જ્ઞાન ક્યારે થશે? તો કે ભાઈ તમે શ્રવણ કરો, જેથી થઈ જાય તમે આવતા બંધ થઈ જશો. દેટ્સ ઓલ. જેથી થઈ જાય તેથી આવતા બંધ. એટલે મને ખબર શું પડી જશે? મને નથી થયું, પણ આ ભાઈને થઈ ગયું છે, આમને થઈ ગયું છે. કેમ? પ્રમાણ. આવતા બંધ થઈ ગયા, થઈ ગયું જ્ઞાન. દુકાને માણસ ક્યારે આવે ખાંડ લેવા? હે ભાઈ, ખલાસ થઈ જાય ત્યારે. તમારે ઘરે ખાંડ હોય તો તમે લેવા ના આવો. તો અહીંયા આ આપણો જે ધ્યાન વિશે સમજવાની આપણે જે સમજવા માંગીએ છીએ એ મૂળભૂત પ્રોબ્લેમ આને ફેસ કરવા માંગીએ છીએ. આ પ્રોબ્લેમ દૂર કરવા માંગીએ છીએ. તેનું નામ છે હેબિચ્યુઅલ એરર. ધ્યાનનું નામ છે સંન્યાસ. વોટ ઇઝ મેડિટેશન? મેડિટેશન એટલે સંન્યાસ. ખબર પડે આ તમે જે ધ્યાન કરો છો ને એ એટલું ધ્યાન નથી. એ સંન્યાસ એટલે શું? કોને સંન્યાસી કહેવાય? એક જ સબ્જેક્ટમાં લાંબો સમય પોતાનો ટાઈમ સ્પેન્ડ કરે. માંગ બંધ થઈ જાય. હે? માંગ બંધ થઈ જાય. મને આ જોઈએ બધું બંધ થઈ જાય. સંન્યાસનો મતલબ છે એલર્ટનેસ ફોર લોંગ ટાઈમ. જાગૃતિ. ધેટ ઇઝ સંન્યાસ. જરાય ગભરાવામાં તમારા કોઈ કપડાનો કલર બદલવામાં એની રસમાં રહેતો જ નથી. તમે જ્યાં છો, જેવા છો, કલરવાળા એવા કલરફુલ જ રહો. પણ તમારું મન છે એ એલર્ટ, એ જાગૃત બનવું છે. એલર્ટ. તો આ ધ્યાન છે ને એ એલર્ટનેસને ડેવલપ કરવા માટે છે, તમારી જાગૃતિ વધારવા માટે. જેનાથી ભૂલ થાય છે. ભૂલને શું કહેવાય? અરે વાહ, કોસ. બસ મને કે આજે મારો મોક્ષ થઈ ગયો. આજે મને તો કહ્યું હવે મારું ઇનફ. મારા ગુરુજીઓ તમે બધા લઈ જાય ત્યાં કે જોઈ લ્યો આ બધાના મસ્તકમાં જોઈ લ્યો. બધા જો ભૂલ એટલે કોષ મેં સમજાવી દીધા. લોકો બરાબર સમજી ગયા છે બધા. એટલે તો પકડાઈ ગયું. કોષ એટલે ભૂલ. કેટલા પ્રકારની? 5 પ્રકારની. પહેલી ભૂલ અન્નમય કોષ, બીજી ભૂલ પ્રાણમય કોષ, પછી મનોમય કોષ, પછી વિજ્ઞાનમય, અને 5મી આનંદમય કોષ. 5 જગ્યાએ થતી ભૂલ છે એનું કરેક્શન એટલે ધ્યાન. ધીસ ઇઝ ભૂલ. આઈ એમ નોટ ધ બોડી, આઈ એમ નોટ ધ માઇન્ડ, આઈ એમ નોટ ધ બુદ્ધિ. તો આ બધામાંથી મારા હુંપણાને કાઢી, અને એ જે મારે કાઢવા, હું આ શરીર નથી એ મારે ક્યારે સમજવાનું છે? ક્લાસ વખતે ખાલી? વ્યવહાર વખતે પણ તમે ધ્યાન કરવાનું નથી. ધ્યાન તો રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? આ ભૂલ. ધીસ ઇઝ અ ભૂલ. અને આ ભૂલ કેવી છે ખબર છે? હેબિચ્યુઅલ. સવારના પોરમાં ધ્યાન કર્યું હોય ને, સવારમાં શું ધ્યાન કર્યું આપણે? પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વં સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ. આવું બધું સવારના પોરમાં ધ્યાન કર્યું. હું ચૈતન્ય છું, હું આત્મા છું, હું શરીર નથી, હું મન નથી, બુદ્ધિ નથી. જેવા ઉભા થયા ને હારો ચા ન મળ્યા છે, દૂધવાળો આવ્યો નહીં, હાંગા વાંગા થઈ ગયા, ચા નથી. જેટલા આવે બધું કાંઈ બેન કેમ આ કોઈ ગયું? અને જાય શું? જાય તો આટલું બધું દુઃખ ન હોય તો એ કોઈ જાય નથી. બધું દુઃખ શું? ચા ભેગા નથી. આજે
કારણ કે જે કાલનું દૂધ હતું, થોડું દૂધ રાખ્યું હતું કોઈ કે ભાઈ કે આ દૂધ તો જોશે સવારના ચા પીવા માટે, એ મૂક્યું તો એ ફાટી ગયું. અને વરસાદને કારણે ઓલો દૂધોડો આવ્યો ને, હવે ચા કેમ બનાવી અમારે? એટલે 3.5 કલાકથી માળાની બેઠી છું કે ચા 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 ચા, મિલ્ક પાવડર રાખી દો. જો આ પહેલી ભૂલ છે. શરીર છે, શરીરમાં વિકાર આવે ને, શરીરમાં પ્રોબ્લેમ આવે, સમસ્યા આવે તો આ ભૂલ થાય છે. એ દૂર કરવા માટે ધ્યાન. તો હવે બરાબર સમજાય છે કે આપણે જે ધ્યાન જે સ્વીકારે છે એના માટે છે. આવી બધી ભૂલોમાંથી બહાર રહી અને આપણે જે શ્રવણ કર્યું છે, આપણે જે મનન કર્યું છે, બસ એ સતત મારી અંદર એની વૃત્તિ ફર્યા કરે. તો એટલે આ 6થો અધ્યાય છે એ આપણે સમજવાનો છે, જેની શરૂઆત હવે આપણે કરી. અહીંયા કહેવામાં આવ્યું ધ્યાનનું બહિરંગ સાધન છે, અંતરંગ સાધન છે, ધ્યાનનું સ્વરૂપ છે, ધ્યાનનું ફળ છે અને ધ્યાનમાં પ્રતિબંધનો પરિહાર છે. જો આ 5 મુદ્દામાં આખો 6થો અધ્યાય આવી જશે. 5 મુદ્દા. પંચ પ્રતિષ્ઠા, 5 મુદ્દા. ક્યાં ક્યાં મુદ્દા છે? પહેલો, ધ્યાનનું બહિરંગ સાધન. ધ્યાનનું બહિરંગ સાધન, જેનું નામ શું છે ખબર છે? કર્મયોગ. બહિરંગ સાધન. તમે વ્યવહારમાં જે કર્મ કરો છો ને, એમાં શું ધ્યાન રાખવાનું? જે વ્યક્તિ ધ્યાન કરતો હોય ને એના કર્મ જુદા પ્રકારના હોય. તો કે છે ધ્યાનનું બહિરંગ સાધન. પછી ધ્યાનનું અંતરંગ સાધન છે. અંતરંગ સાધન એટલે સવારના તમે જે 1 કલાક માટે બેસતા હો ને પલાઠી વાળીને, એ. પછી ત્રીજું છે ધ્યાનનું સ્વરૂપ. ધ્યાનમાં શું કરવાનું હોય એનું ધ્યાનનું સ્વરૂપ કેવું હોય એ ત્રીજું સ્વરૂપ. પછી ચોથું છે ધ્યાનનું ફળ શું. ધ્યાન કરવાથી તમે જે શોધો છો સુખ કે શાંતિ, એ તમારી અંદર તમને દેખાય. આ ધ્યાનનું ફળ છે. શું કામ દેખાય? કેવી રીતે દેખાય? તો કીધું શ્રવણ કરવાથી દેખાય છે. પણ શ્રવણ કર્યા પછી પણ જ્યારે વ્યવહાર કરો તો વ્યવહાર વખતે તમને બધું આ યાદ રહે. તો શું કહેવાય એને? નિષ્ઠાવાળું જ્ઞાન. કેવું જ્ઞાન છે તમારા આપ બધાનું? તો કે એક ભાઈને એમ થઈ કે હું ઈયળ છું. સાયકોલોજીકલ પ્રોબ્લેમ તો કોઈ પણ કંઈ થાય ને, મનમાં ઘૂસી ગયું હું ઈયળ છું. તો સૌથી પહેલાં બધા પંખીથી ભાગે. એને ખબર છે કે પંખી છે ઈયળને ખાઈ જાય. જેવા પંખી છે ને સીધા ઘરમાં ઘૂસી જાય. હું ઈયળ છું, ઈયળ છું, ઈયળ છું. ડૉક્ટરે સમજાવ્યું કે ભાઈ તું ઈયળ નથી પણ માણસ છો. બસ એ જે એક્ઝામ્પલ છે ને, યસ, આનું ધ્યાનનું ફળ છે. તો કારણ કે મેં તમને એક્ઝામ્પલ ઓલરેડી કીધું છે. અને પછી ભાઈને ડૉક્ટર સમજાય કે ભાઈ તું માણસ છો, ઈયળ નથી. એમ તો પહેલાં તો કેવું જોઈએ તમારે હું માણસ છું. ભાઈ બહાર ગયા હોસ્પિટલમાંથી, દોડતા આવ્યો, ઘૂસી ગયા પાછા. ડૉક્ટર કે શું થયું? એ કે મને ખબર પડી કે હું માણસ છું. બોલો પંખીને ક્યાં ખબર છે કે હું હવે માણસ થઈ ગયો છું? મને કાયદા છે તો. બસ આવી ભૂલ. શ્રવણ કરો એટલે ઓ ક્લિયર, સામેથી કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ પ્રશ્ન નહીં. માણસનું ઘણાનું કેવું હોય ખબર? એને કોઈ પ્રશ્ન ન હોય પણ બીજો કોઈ પ્રશ્ન કરે ને પછી વિચારે કે આનો જવાબ પછી કે આ તો આપણને નથી આવડતું. ઘણી વાર એવું થાય કે કોઈક એક પ્રશ્ન કરે એટલે આપણે થાય કે સારું આ પ્રશ્ન આવા શું પ્રશ્ન કરે, સાંભળે કે આનો જવાબ શું, આપણે વિચાર કરીએ કે આપણે નથી આવડતું. જો સામે શું કહે છે, સામે શું કહે છે, આપણને નથી આવડતું. આ તમારો પ્રશ્ન છે. તો તમારો પ્રશ્ન તમારી અંદર કેમ જન્મ્યો નહીં? કેમ ન જન્મ્યો? ધીસ ઇઝ એલર્ટ. શું તમારી વૃત્તિ કેવી છે? સ્વીકારી બધું, જે કંઈ બધું સાચું, જે કંઈ બધું સાચું, જે કંઈ બધું સાચું, સ્વીકારી બધું. ગળી જાવ બધું. વિચારવાનું કામ કોનું? સામે છે. આપણું કામ કે વિચારવું તો અહીંયા બેઠા હોય, બાજુમાં ન બેઠા હોય, આપણે સામે છે. આપણું કામ શું છે? જે જી મહારાજ, ગુરુ મહારાજ, જય મહારાજ, ગુરુ મહારાજ, જય મહારાજ, સામે છે કેમ? બરાબર બરાબર છે, બરાબર છે, બરાબર. હવે કંઈ નવું હોય, કંઈક નવી ટેક્સ લોકો તો ઓલે આગળ ને એ પૂરી. વિવેક ચોરામણી પૂરું, સાધન પંચકમ પૂરું, મુંડક ઉપનિષદ પૂરું, કઠોપનિષદ પૂરું. ઓહો
અરે માંડું કે પૂરું થઈ ગયું તો હવે છે ના મળે, હવે કંઈક ચાલુ કર નવું. એટલે બેના મીઠાઈની દુકાન છે, ઓલી ખવાઈ ગઈ, આ ખવાઈ ગઈ, આ ખવાઈ ગઈ, કાજુ કતરી ખવાઈ ગઈ. તો કે ઓલા સિલ્વર વગરની ખાધી, સિલ્વર વગરની? તો કે હા એ ખવાઈ ગઈ, હવે કઈ છે? તો કે તમને કેસરવાળી ખવડાવો, એ ખવાઈ ગઈ, હવે કઈ છે? એ ભાઈ આ ઘરે જાઓ. કેટલું પછી કંઈ ખાવા વધારે વધારે વધારે. એનો મતલબ એમ કે જે કંઈ કહેવામાં આવે છે એમાં તમારા માઇન્ડને તમે એને બરાબર રીતે ગ્રહણ કરવામાં પ્રશ્ન ઊભા થાય છે, પણ તમને ખ્યાલ નથી. એટલે નિષ્ઠાવાળું જ્ઞાન નથી. પ્રશ્ન જવાબ તમારી પાસે હોવો જોઈએ, કારણ કે એની કાઉન્ટર ક્વેશ્ચન થાય ને, એનો જવાબ મારી પાસે હોવો જોઈએ, તો તમે સમજા કહેવો. તો આ બધા માટે અહીંયા ધ્યાનનું ફળ છે કે તમે સમજો છો અને એનો તમને સતત અનુભવ થાય. ફળ એટલે શું? ગુસ્સામાંથી, ભયમાંથી, ચિંતામાંથી, ફરિયાદમાંથી મુક્તિ. આમાંથી મુક્ત થયેલું મન કેવું હોય? સેન્સ ઓફ હ્યુમર, આનંદ, એવો આનંદી કાગડો. આનંદ 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 છે તો આનંદ, નથી તો શાંતિ, આવ્યા તો આનંદ. બસ આ માનસિકતા એની બંને કહેવાય ધ્યાનનું ફળ. પછી પાંચમું છે ધ્યાનનો પ્રતિબંધ. ધ્યાનમાં વિઘ્ન શું આવે સ્વામીજી? આ તો તમને એમાં તો બહુ માહિર છો, બધાને ખબર હશે. ધ્યાનમાં વિઘ્ન શું શું આવે બધા ખબર છે. પેલું વિઘ્ન શું આવે? ના રે ના, ધ્યાનમાં બેસવા માટે ઉઠશે કોણ? કેટલાકે ધ્યાન કરવાના? 6 વાગે. ઓહો, પહેલો જ પ્રશ્ન છે કે ઉઠીએ છીએ 8:30 વાગે, કે 6 વાગ્યામાં. એ પહેલું જ પગથિયું છે, એ આપણું મેન નહીં પડે. એટલે નક્કી કર્યું છે કે આ વખતે નહીં કરીએ ધ્યાન, આ વખતે શ્રવણ કરશું, સેવા કરશું. ધ્યાન ક્યારે કરશું? નેક્સ્ટ ટાઈમ. આ લાઈફ કારણ કે અમે ટેવ જ નથી. આટલા વર્ષ થઈ ગયા, કોઈ દિવસ અમે સૂર્યોદય કેવો હોય ખબર જ નથી. છોકરો ઘણી ખબર નહીં કે સૂર્યોદય બહાર ટ્રીપમાં લઈ જાય તો ઉઠાડો મારે ભેગો વહેલા, કારણ કે સામેથી ભેગા જવાનું આવે મજા. પણ સામેથી હા પછી ક્યારેક એવી ગુગલી બોલ નાખી હતી, 20 મિનિટની 18 મિનિટની આરતીમાં ઉપર રાખી હતી. બધા મોટા અહીંયા આવ્યો કસોટી સામેથી ગમે ત્યારે કરી લેશે. શું કરશું? આરતીમાં રહેશું કે જાશું? હા, કારણ કે પછી ચાલુ આરતી જવાશે નહીં. મુદ્દાની વાત છે, ચાલુ આરતી ન જવાય તો પછી શું એમ? તો શું એમ? તો હવે ચાલુ થયા પહેલા જ 10 તમે આવીને પાઠ તો તમે કરી લીધા. હવે એક તમારે 15 મિનિટ તમે લઈ લીધી, તો હવે કેટલી મિનિટ પછી ભાઈ ભગવાનને પછી કંટાળો ન હોય ને અમે કેટલું બેસવાનું હોય? આપણે આવી ગયા, ફોટા પણ તો રહી ગયો છે, પણ હવે પાઠ થઈ ગયો પછી શું જ ભગવાનની સામે એમ. આરતી તો ઠીક છે, 18 મિનિટની આરતી એટલે જો ત્યાં સામેથી ભેગા બધું કરાવશે. ક્યારે ખબર નહીં પડે તમને, ક્યારે તમને ભૂ પાઈ દેશે. ભૂ એક જ પાવામાં આવશે, ભગવાન તરફ લઈ જશે અને તમને સમજાઈ જશે કે ભગવાન તરફની જીવન છે એ સાચું જીવન છે. ભલે એમાં જેટલું સફળતા મળે, નિષ્ફળતા, કે ભગવાન તરફ ચાલવામાં કોઈ નિષ્ફળતા હોતી જ નથી. એ એક જ માર્ગ હોય, નિષ્ફળતા જ નથી. એમાં શીખવાનું જ છે, નવો પાઠ શીખવાનો, દેટ્સ ઓલ. એમાં નિષ્ફળતા હોય જ નહીં ક્યારે. તમે નથી આવડતું શીખો, નથી આવડતું શીખો, દેટ્સ ઓલ. બેક છે જ નહીં કંઈ. તો ધ્યાનનું ફળ છે પ્રતિબંધ. ઊંઘનો જ પ્રોબ્લેમ આવે, પછી વિચારોનો પ્રોબ્લેમ આવે, પછી સૌથી પહેલાં ઈચ્છા જ ન થાય ધ્યાન માટેની. આ બધા પ્રોબ્લેમ છે, એ બધાનો ભગવાને એ જવાબ આપ્યો. વિચાર કરો, ભગવદ્ ગીતાની અંદર આ 6થા અધ્યાયમાં ભગવાને આ બધા અહીંયા જવાબ આપ્યા છે. તો એનું આપણે ચર્ચા કરવાનો છે. સૌથી પહેલાં આપણે એનું પારાયણ કરીએ. ખોલો બધા, ભગવદ્ ગીતા પુસ્તક લઈને આવ્યા છો ને? અથ ષષ્ઠોધ્યાયઃ શ્રી ભગવાનુવાચ અનાશ્રિતઃ કર્મફલम् કાર્યં કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ નહ્ય સંન્યસ્ય સંકલ્પઃ યોગી ભવતિ કશ્ચન આરુરુક્ષોર્મુનેર્યોગમ
आरुरुक्षोर्मुनेर्योगम् कर्मकारणमुच्यते कर्मकारणमुच्यते योगारूढस्य तस्यैव शमकारणमुच्यते यदा हिनेन्द्रियार्थेषु न कर्मष्वनुसज्जते सर्वसंकल्पसन्न्यासी योगारूढस्तदोच्यते उद्धरेदात्मनात्मानम् नात्मानम् अवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः આવતા શનિવારથી આપણે આના મંત્રનું અધ્યયન શરૂ કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम.